તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન હવે વિવાદમાં આવ્યું છે। અંડર 19માં 25 વર્ષના બે ખેલાડી મોકલાતા વિવાદ સર્જાયો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઉલટ તપાસમાં ખુલાસો થયો। બંને ખેલાડીને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો માન્યતાઓને સાચવવા માટે ખેલ પાડ્યો હોવાની ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે। તો ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ઉલટ તપાસ, જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જેણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું તે બુદ્ધિનું પ્રદર્શન હવે સામે આવી ગયું છે। અંડર 19માં 25 વર્ષના બે ખેલાડીઓ તેમણે મોકલ્યા હતા। જો કે તપાસ થઈ અને આખો મામલો સામે આવી ગયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને બુદ્ધિનું પ્રદર્શન કર્યું, અંડર 19માં 25 વર્ષના બે ખેલાડીને મોકલ્યા। જી બિલકુલ, વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે। કારણ કે અંડર 19 ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમનું મોકલવાની હતી, તેની અંદર 2 ખેલાડી છે તે 25 વર્ષના મોકલીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। જાણવા મળી રહ્યું છે કે માનીતાને આ જે કહેવાય કે ક્રિકેટ ટીમની અંદર સિલેક્શન કરવા માટે આ જે કહેવાય કે આ પ્રમાણનું કૃત્ય કરવામાં આવ્યું છે। હાલ તો તમામ મામલે જે કહેવાય કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું જે ઉલટ તપાસની અંદર સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે અને આ બંને ખેલાડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બંને ખેલાડીને જે કહેવાય કે 3 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરંતુ જે પ્રમાણે જે આખી ઘટના સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી, કારણ કે અંડર 19 ક્રિકેટનું જે મેચ રમાતી હોય છે તેમાં 19 વર્ષીય ખેલાડી જ રમી શકે છે, પરંતુ કયા હિસાબે સુરત ક્રિકેટ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને આ 25 વર્ષના ખેલાડીને મોકલી આપ્યા, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક જે કહેવાય કે આરોપ પણ મૂકવામાં આવી રહ્યા છે કે માનીતા લોકોને આ પ્રમાણે ક્રિકેટ રમવાના લઈને આ પ્રમાણેનું જે કૃત્ય કરવામાં આવ્યું છે। જી, આભાર માહિતી માટે।